લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. 15 વર્ષ સુધી ભારતીય વાયુસેનામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી નિવૃત્ત થયેલા ધાંગધ્રાના ક્ષત્રિય સમાજના ગૌરવ સમાન જવાન જીતેન્દ્રસિંહ ઝાલાનું વતનમાં ગૌરવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહમાં ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર રુદ્રદત્તસિંહ ઝાલા, ધાંગધ્રા હળવદ ક્ષત્રિય સમાજના પ્રમુખ સુખુભા ઝાલા, નિવૃત્ત પીઆઈ મહિપાલસિંહ ઝાલા, ભરતસિંહ પરમાર, ગજેન્દ્રસિંહ ઝાલા, નરસિંહ મંદિરના મહંત સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને સમાજના લોકોએ જીતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ઝાલાનું સન્માન કરવામાં આવ્યું હતું. દેશની રક્ષા માટે જીવન સમર્પિત કરનારા જવાનોનું સન્માન કરવું એ દરેક નાગરિક માટે ગૌરવની વાત છે. આવા સન્માન કાર્યક્રમો યુવાનોમાં દેશપ્રેમ, શૌર્ય અને સેવા ભાવના પ્રેરિત કરે છે. આ કાર્યક્રમ ધાંગધ્રા શહેર માટે ગૌરવપૂર્ણ ક્ષણ બની રહ્યો હતો, જેમાં ઉપસ્થિત નાગરિકોએ નિવૃત્ત જવાનને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમની દેશ સેવાને સલામ કરી હતી. ત્યારે કાર્યક્રમને સફળ બનાવવા નરેન્દ્રસિંહ ઝાલા, નીતિન ઝાલા, કેસરિયા ઝાલા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ વડગામમાં ભગવત આનંદ કુમાર, સૈનિક સંગઠનના પ્રવક્તા તરીકે આજે મને બહુ ખુશી થાય છે, કારણ કે આપણી વચ્ચે જીતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહજી ઝાલા પોતાના જીવનના, પોતાની યુવાનીના 15 વર્ષ માદરે વતનની સેવામાં માત્ર ભારત નહીં, સમગ્ર વિશ્વના સાતે સાત સમુદ્રોમાં જે ફરી અને પોતાનું યોગદાન રાષ્ટ્રભક્તિ માટે આપી ચૂક્યા છે. અને એ દરમિયાન ઘણા બધા એવા સમયો આવતા હોય જેમને સૈનિકોને જ ખબર હોય છે. સૈનિક ધરતી ઉપર હોય, આકાશમાં હોય કે સમુદ્રમાં હોય, સાહેબ પોતાનો પરિવાર, પોતાના મા બાપ, મોજ શોખ, વાર તહેવાર બધી ખુશી મૂકી અને માત્ર એક જ વાતને યાદ રાખતો હોય કે 147 કરોડનો આ દેશ સલામત હોય તો અમને પરવા નથી. અને આજે ખુશી એ વાતની છે કે અમારી વચ્ચેથી અમારું એક બાળક, એક યુવાન જે રાષ્ટ્ર રક્ષા માટે ક્યારેક નેવીમાં પસંદ થયેલ હતા, જે આજે પોતાનો જીવન દરમિયાનનો સેવાનો સમયકાળ પૂરો કરી અને પરત ફર્યા છે. સાહેબ, આનાથી ખુશીનો અવસર અન્ય કેવો હોઈ શકે? જ્યારે કોઈ વ્યક્તિના ઘરે, પોતાના દીકરાના ઘરે દીકરો આવે અને એ જે ખુશી વ્યક્ત કરી શકતો હોય એવી ખુશી આજે અમને થાય છે. અને એ જે સૈનિક, એ જે ગઢવી, મારું કર્તવ્ય છે કે આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલોણા નેહ, સખી અમારે આંગણે આજ કંચન વર્ષો મેહ. આ મેહનું કારણ એ છે કે સાહેબ આવનારી પેઢી, આ ભારતના જે ભૂલકાઓ, આ બાળકો જેમને જોઈ રહ્યા છે, જ્યાં જ્યાં ટીવીમાં અને સમાચારોમાં કે બીજા આપ સૌના માધ્યમથી અમે આપ સૌના શુક્રગુજાર છીએ. આ સંદેશો જીતેન્દ્રસિંહ વતી અને અમારા સૌ સૈનિકો વતી સમગ્ર રાષ્ટ્રના ઘરે ઘરે પહોંચવો જોઈએ એવી મારી અભિલાષા છે, એવી મારી આશા છે અને એવી આપ સૌ પાસેથી અપેક્ષા રાખું છું. જય માતાજી, ભારત માતા કી જય. મારું નામ ઝાલા જીતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ. મારું મૂળ ગામ લખતર પાસેનું કેસરિયા ગામ, અને અમે છેલ્લા 35 વર્ષથી ધાંગધ્રામાં રહીએ છીએ. હું 2011માં ભારતીય નૌસેનામાં જોડાયો હતો અને આજે 31 માર્ચ 2026 મતલબ કે 15 વર્ષ અને 2 મહિનાની ભારતીય નૌસેના દ્વારા દેશની સેવા કરીને આજે માતા પિતા, વડીલો, પૂર્વજોના આશીર્વાદથી અને આપ સૌની શુભેચ્છાઓથી માદરે વતન પરત ફર્યો છું. તો મારા સ્વાગતમાં બધી જનતાઓ તથા મારા સગા સંબંધીઓ અને વડીલો હાજર છે. સર્વિસ દરમિયાન ઘણા ઊંચ નીચ, મતલબ ઘણા તડકા છાયા જોયા છે અને દેશની યુવા પેઢીને હું એ જ આહવાન કરવા માંગુ છું કે તમે દેશની સેવામાં જોડાઓ, તેમજ દેશની રક્ષા કરો અને વ્યસન, દારૂ અને આ બધી વસ્તુઓથી દૂર રહો. ભારત માતા કી જય. જય માતાજી.